નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। અને તમને થશે કે મહેશભાઈ આજે ક્યાં ઉપડ્યા। હું કશે નથી જતો, પણ આ બસ જઈ રહી છે ગોરીગરના મેળામાં। આખા વર્ષ દરમિયાન એકવાર આવતો ગોરીગરનો મેળો કે જ્યાં નવસારી નહીં પણ સમગ્ર ગુજરાતમાંથી લોકો મોટી સંખ્યાની અંદર મેળામાં જવા માટે આવે છે। તો ત્યારે વલસાડ વિભાગના નવસારી ડેપો દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે। તો ત્યારે અમે ડેપો ખાતે આવ્યા છો અને ભક્તો સાથે વાતો કરીશું। શું નામ છે બાપનું? નામ હું તમારું? રક્ષાબેન હા, ક્યાં ચાલ્યા? ગોરેગર હા, દર વર્ષે જાઓ કે આજે જ ચાલ્યા? દર વર્ષે જાય। દર વર્ષે જાઓ। આ તમારા માટે અલગથી બસ મૂકી તો આનંદ થાય ખરો કે તમને? આનંદ ખરો જ ને ભાઈ। હા, તો કેટલા કલાક તો લાઈનમાં ઊભું રહેવું પડે? અત્યારે તો બધું ની ખ્યાલ આવે આપણને। નહીં ખ્યાલ આવે। તમે જુઓ એ મુજબ કે એક્સ્ટ્રા બસો દળાવવામાં આવી રહી છે। ઘણા બધા લોકો જે ખરા બસની અંદરથી જઈ રહ્યા છે, કંડક્ટર ટિકિટ ફાડી રહ્યા છે। શું નામ છે દીકરા તારું? ઉર્વશી। દર વર્ષે જાય ગોરીગરના મેળામાં? હા, આ બસ મૂકી ડેપો દ્વારા તે સારું પડે કે તકલીફ પડે? સારું લાગે, તકલીફ નહીં। તમે જુઓ એ પ્રમાણે કે ગોરીગરના મેળા માટે સ્પેશિયલ બસ દોડાવવામાં આવે છે અને આ એક બસ નથી, કેટલી ટ્રીપો થઈ રહી છે અને આખી બસ ભરાઈ જાય છે। ઇવન કે ત્યાં સુધી કે ટિકિટ ફાળવવા માટે બબ્બે કંડક્ટરો પણ મૂકવામાં આવે છે, જેથી કરીને બસ ઝડપથી અને સરળતાથી નીકળી શકે। તો વિરામ બાદ ડેપો મેનેજરની સાથે વાત કરીશું। નિહાળતા રહો નવસારી લાઈવ। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો। કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી। વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને આપ જોશો એ પ્રમાણે કે ગોરીગરના મેળા માટે સ્પેશિયલ બસો તો ફાળવવામાં આવી છે, પણ એના માટે અલગથી તંબુ બનાવવામાં આવ્યો છે અને સાથે જ સતત એનાઉન્સમેન્ટ પણ માઇક પરથી કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે। તો ત્યારે એસટી વિભાગના કર્મચારી સાથે વાતો કરીશું। શું નામ છે આપનું? લીંબાભાઈ સિરસાટ, કઈ પોસ્ટ પર છો આપ? આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર। કેટલી બસો ફાળવવામાં આવી છે આજે ગોરીગરના મેળા માટે અને એનું સંચાલન ક્યારથી શરૂ કરવામાં આવ્યું છે? આજે સવારે મળસ કે 4 વાગ્યાથી સંચાલન કરવામાં આવેલ છે અને એક્સ્ટ્રા બસો 40 દોડાવવામાં આવી છે, જેમાં મુસાફરોને કોઈ પણ જાતની અગવડતા પડી નથી। હજુ સુધીમાં 75થી વધારે ટ્રીપ જઈ ચૂકી છે અને 2-2.5 લાખ રૂપિયા જેવી આવક થઈ ગઈ છે। આ ગોરીગરની છે તે અલગથી આવક છે, અહીંની 2-2.5 લાખ રૂપિયા જેવી થઈ ગઈ છે। આપ જુઓ એ મુજબ કે કુલ 40 બસો ફાળવવામાં આવી છે। 40 બસોની 75 ટ્રીપ થઈ ચૂકી છે, એટલે તમે જુઓ એ મુજબ કે સતત બસોનું આવાગમન ચાલુ જ છે। અહીંથી ત્યાં પહોંચતા અને ત્યાંથી પાછી અહીંયા આવતા અંદાજિત કેટલો સમય લાગે છે? 1 થી 1.5 કલાકનો સમય છે। ટ્રાફિકના હિસાબે ટ્રાફિક થાય છે, થોડીક અડચણ ઊભી થાય છે, પણ બસ રેગ્યુલર ચાલે છે, પ્રવાસીને કોઈ તકલીફ થાય છે નહીં। એટલે જેમ બસ ભરાય તેમ તરત જ ઉપાડી દેવામાં આવે છે? ઓકે, જેમ પ્રવાસી આવે, જેમ બસ ભરાય એટલે તરત જ ઉપાડી દેવામાં આવે છે। અને કેટલા સમય સુધી આનું સંચાલન ચાલુ રહેશે? સંચાલન એટલે મેળો જ્યાર સુધી પૂરો ન થાય ત્યાર સુધી ચાલુ રહેશે, લગભગ અંદાજિત 9-10 વાગી જશે। તો સવારે 4 વાગ્યાથી ટ્રીપોની શરૂઆત કરવામાં આવી છે અને રાત્રે 10 વાગ્યા સુધી આ ટ્રીપો સતત ચાલતી રહેશે। કુલ 40 બસો ફાળવવામાં આવી છે। જ્યારે અમે આ રિપોર્ટ બનાવી રહ્યા છે ત્યારે વાગ્યા છે બપોરના 12:15 અને 12:15 વાગ્યા સુધીમાં 75 ટ્રીપો તો થઈ ચૂકી છે અને 2 થી 2.5 લાખ રૂપિયાની અંદાજિત આવક અત્યારે ધરવામાં આવી રહી છે। તો તમે જોશો એ પ્રમાણે કે ગઈકાલે પીએમનો કાર્યક્રમ હતો, પીએમના કાર્યક્રમની અંદર પણ બસો ફાળવવામાં આવી હતી, તેમ છતાં પણ આજે વલસાડ વિભાગના નવસારી ડેપો દ્વારા ગોરીગરનો મેળો કે જે ખૂબ જ આસ્થાનું પ્રતીક છે, લાખોની સંખ્યામાં જ્યારે ભક્તો ત્યાં જતા હોય છે, તો ત્યારે બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે। ગઈકાલે કેટલી બસો પીએમ કાર્યક્રમ માટે ફાળવવામાં આવી હતી? ગઈકાલે લગભગ 1300 બસ ફાળવવામાં આવી હતી। આપણા ડેપોમાંથી કેટલી હતી? આપણા ડેપોમાંથી 23 બસો હતી। કુલ 1300 બસોમાંથી 23 બસો નવસારી ડેપોની હતી, તેમ છતાં પણ આજે એનાથી પણ વધુ 40 બસો ફાળવવામાં આવી છે અને એની 75 ટ્રીપ થઈ ચૂકી છે। તો આ જ પ્રમાણે પડે અપડેટ આપતા રહીશું। નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। કેમેરા પર્સન સાહિલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ।